અમૃતભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી બહુમાન કરવા શ્રી ઘનશ્યામભાઈ દેસાઈને વિનંતી. આવો ઘનશ્યામભાઈ. Let us clap for અમૃતભાઈ ટોપીવાલા. આ સાથે અમૃતભાઈના ધર્મપત્ની શ્રીમતી ચંદનબેને પણ અમૃતભાઈની કામગીરી દીપાવવામાં સાથ સહકાર આપ્યો છે. શ્રીમતી ચંદનબેનનું ગુલાબનું ફૂલ અર્પણ કરી સન્માન માટે સોનાબેન કોટેચાને આગળ આવવા વિનંતી. ચંદનબેન ટોપીવાળા. આ સન્માન સમારંભને મને ખબર ઓકે સોરી. આ રશ્મિભાઈ શાહ અમૃતભાઈને અમૃતભાઈ સન્માન કરશે. આ ગ્રીનરી છે ને બધાએ વૃક્ષો વાવવા તેના માટે આ ફૂલ લઈને આ ઝાડ લઈને આવ્યો છું કે આપણે બધા સિનિયરો વૃક્ષો વાવો તો આપણે છે ને તે લીલોતરી રહે ને પર્યાવરણથી દૂર રહીએ. અને આમાં તો કાંટા નથી, જરા સારા છે ઝાડ, એટલે બધા એનું ધ્યાન રાખે અને એ પ્રમાણે વૃક્ષારોપણ કરે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ રશ્મિભાઈ. આ સન્માન સમારંભને યાદગાર બનાવવા માટે સિનિયર ભાઈ બહેનો તરફથી મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં નૃત્ય, એકાંકી પાત્ર, નાટિકા વગેરે પ્રોગ્રામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમની આગળની પ્રાસંગિક પ્રવચન અને પ્રમુખશ્રીના કાર્યભારના હવાલાની આપલેની કાર્યવાહી મનોરંજનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. મનોરંજનનો કાર્યક્રમ હવે શરૂ થશે અને આ કાર્યક્રમની આગળની કાર્યવાહીનું સંચાલન શ્રીમતી જમનાબેન દેસાઈ કરશે. આવો જમનાબેન. સૌને જય શ્રી કૃષ્ણ. પહેલો ગરબો છે એમાં અમારી સિનિયર બહેનો 12 બહેનો છે, 14 બહેનો છે. એમાં 60થી 85-86 વર્ષની બહેનો છે. પ્રેક્ટિસ કરવાનો બહુ ઓછો ટાઈમ મળ્યો છે, ભેગા નથી પણ છતાંય કર્યો છે. તો બધા સાંસણ એમાં જોઈશું રજૂ થાય છે. બહેનો ઊભી થઈને આવે ગરબાને. ચંદનબેન જય શ્રી કૃષ્ણ. તમે બધા જય શ્રી કૃષ્ણ. કેમેરો પાછળથી કોઈ
પાડી નાખશે. નહીં પણ અંદર આવો છે. ઓકે, બધી બહેનો આવી ગઈ છે અને ઘનશ્યામભાઈ એવું કહ્યું કે બધી બહેનોનો પરિચય આપવો છે. તો શરૂઆત કરીએ જમનાબાથી કે જેમણે ગરબો તૈયાર કર્યો છે. જમનાબા, જય શ્રી કૃષ્ણ. રાજુલાબેને બધી બહેનોને એક્શનો શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. પછી કાંતાબેન મોઢ છે, ચંદાબેન છે, ચંદનબેન, જયાબેન છે, હંસાબેન પટેલ છે, મીનાબેન દેસાઈ છે, શાહ છે, સરોજબેન કોઠારી, હંસાબેન શાહ છે, હંસાબેન દેસાઈ છે, વાસંતીબેન પટેલ છે, રેણુકાબેન છે, અંજનાબેન છે અને રમીલાબેન છે. બધાને જય શ્રી કૃષ્ણ. ચાલો તો હવે આપણે ગરબો ચાલુ કરીશું. ગાનાર છે મધુબેન. થેન્ક યુ. આજે આપણે અમૃતભાઈ આમાંથી આપણે લે છે એના માટે આપણે આ સરસ રાખ્યું છે. તો પહેલી આઈટમ છે આપણી અને બેનો બધી સરસ ગાશે. 1 2 3. ચુમક ચુમક થાય, ચુમક ચુમક થાય, કનૈયાનું જાંજર ચુમક ચુમક થાય. રૂમઝુમ રૂમઝુમ થાય, રૂમઝુમ રૂમઝુમ થાય, રાધાજીનું પાયલ રૂમઝુમ રૂમઝુમ થાય. ધીરે ધીરે આવ, ધીરે ધીરે આવ, જશોદાના છૈયા તું ધીરે ધીરે આવ. રાસ રમવા આવ, રાસ રમવા આવ, સખીઓની સાથે તું રાસ રમવા આવ. હું તો જાતી તી વ્રજની વાટે, હું તો ઊભી તી સખીઓની સાથે. કાનો જુએ મારી વાટ, એ છે નંદજીનો લાલ યમુના ઘાટે. ચુમક ચુમક થાય, ચુમક ચુમક થાય, કનૈયાનું જાંજર ચુમક ચુમક થાય. મારે માથે છે સોનાનું બેડું, મારે આવ્યું કનૈયાનું તેડું. મને બોલાવે છે કાન, એ તો રાસ રમવા કાજ યમુના ઘાટે. ચુમક ચુમક થાય, ચુમક ચુમક થાય, કનૈયાનું જાંજર ચુમક ચુમક થાય. શરદ પૂનમની અજવાળી રાતે, રાસ રમવા કનૈયાની સાથે. એક ગોપી એક કાન, રાસ રમતા ભૂલી બાન યમુના ઘાટે. ચુમક ચુમક થાય, ચુમક ચુમક થાય, કનૈયાનું જાંજર ચુમક થાય. રૂમઝુમ રૂમઝુમ થાય, રૂમઝુમ રૂમઝુમ થાય, રાધાજીનું પાયલ રૂમઝુમ રૂમ થાય. ચુમક ચુમક થાય, ચુમક ચુમક થાય, કનૈયાનું જાંજર ચુમક ચુમક થાય. રૂમઝુમ રૂમઝુમ થાય, રૂમઝુમ રૂમઝુમ થાય, રાધાજીનું પાયલ રૂમઝુમ ઝુમ થાય. કનૈયાનું જાંજર ચુમક ચુમક થાય, રાધાજીનું પાયલ ઝુમ 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 થાય. કનૈયાનું
જરા ચુમક ચુમક થાય રાધાજીનું પાયલ રૂમઝુમ થાય કનૈયાનું જાંજર ચુમક થાય રાધાજીનું પાયલ રૂમઝુમ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણા ભારત દેશનું નામ દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરતના નામ ઉપર ભારત દેશનું નામ પડ્યું છે. એ ભારત દેશના ભારત માતા આપણી સમક્ષ હવે રજૂ થશે. ભારત માતા આવે છે. ભારત માતા તરીકે રેણુકાબેન પટેલ પ્રવેશ કરે છે. હું છું તમારી ભારત માતા. ભારત માતા કી તમે બધા છો ભારત માતાના સંતાન. મારી ધરતી પર તમે બધા હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ વગેરે જાતિઓના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રેમથી એકબીજા સાથે હળીમળી સદીઓથી સાથે રહે છે. એ જાણી તમને સુખી જોઈ સુખ અને સંતોષ અનુભવું છું. મારી ધરતી પર મુંબઈ, અમદાવાદ, સુરત, કલકત્તા, ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, લખનઉ, જામનગર, વાપી વગેરે જેવા મહાનગરો અને ઔદ્યોગિક વસાહતો પ્રસ્થાપિત છે, જે ભારતના વિકાસની યશોગાથા છે, સમૃદ્ધિના ભંડાર છે. તદુપરાંત ભારતની આ પવિત્ર ધરતી પર ભારતના અનેક ગગનચુંબી શિખરો, મંદિરો તેમજ પવિત્ર યાત્રા કરવાના અનેક તીર્થો પણ આવેલા છે, જ્યાં દેશ પરદેશથી યાત્રાળુઓ ફક્ત ભગવાનના દર્શન કરવા આવી થોડો સમય પવિત્ર ધામોમાં રહે છે અને પોતાને ધન્ય અનુભવે છે. તેમજ પવિત્ર નદીઓ તેમજ માતા જેવી વિશાળ મહાસાગર સમાન નદીઓ તાપી, નર્મદા, મહીસાગર, ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, સિંધુ, કાવેરી વગેરે અનેક નદીઓના જળભંડારથી ભારત દેશ ફળ ફૂલોથી અને શાકભાજીઓથી નવપલ્લવિત છે, સમૃદ્ધ છે. ભારતમાં મહાન વીર પુરુષો અને સન્નારીઓ પણ જન્મ્યા છે. પૃથ્વીરાજ ચૌહાણ, વિવેકાનંદ, અહલ્યાબાઈ, રાણી લક્ષ્મીબાઈ, શિવાજી મહારાજ, ડોંગરે મહારાજ, જલારામ બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, શિરડી સાંઈ સત્યસાઈ, ગુરુ નાનક, મહાત્મા ગાંધી, વલ્લભભાઈ પટેલ વગેરે અનેક સંત વીર પુરુષોએ જન્મ લઈ ભારતીય સંસ્કૃતિનો તેમજ ભારતની અખંડતાનું રક્ષણ કર્યું છે. આ બધું હોવા છતાં મને એક વાતનું હંમેશા દુઃખ થાય છે કે તમે બધા મારા સંતાનો ભારત માતાને ગંદકીથી ખતબત્તી કરી રાખી છે. તમે મારા સંતાન છો, જેથી હું તમને શ્રાપ પણ આપી શકતી નથી, તેમજ તમારાથી નારાજ પણ રહી શકતી નથી. તો સંતાન તરીકેની ફરજ બજાવજો અને સ્વચ્છ રહી ભારત માતાને પણ સ્વચ્છ રાખશો. નરેન્દ્રભાઈ મોદીએ ભારત માતાનું નામ દુનિયામાં ઉજ્જવળ કર્યું છે અને તે માટેના એના બધા પ્રયત્નો તન મન ધનથી કરતા જાય છે. આ સંત માનવને અનુસરી સંપૂર્ણ સાથ આપી એના માર્ગદર્શન પ્રમાણે વર્તી ભારત માતાને ઉજ્જવળ કરશો, ના નમશો અને નમવા દેશો. ભારત અને દરેક ભારતીયને માતાના આશીર્વાદ. સુખી રહો, આનંદિત રહો. વંદે